નમસ્કાર પ્રિય નાગરિક ભાઈઓ અને બહેનો, હું દિવાકર નરેન્દ્રકુમાર બધેકા, મામલતદાર ડીસા શહેર. આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ માટે આપ સૌ સાથે થોડી ઘણી વાતો, અગત્યની વાતો શેર કરવા માગું છું. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 15મી માર્ચના રોજ આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે દરેક નાગરિક પોતાના ગ્રાહક તરીકેના અધિકારો વિશે જાગૃત બને, તેનો યોગ્ય ઉપયોગ કરે. આજે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા અને રેડિયો મધુરમ 90.0 FM માધ્યમથી આપ સૌ સાથે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે વાત કરવાનો અવસર મળ્યો. તેના માટે હું આ રેડિયો સ્ટેશનમાં બધાનો આભારી છું. પ્રિય મિત્રો, આપણે રોજિંદા જીવનમાં અનેક વસ્તુઓ ખરીદીએ છીએ. ખોરાક, દવાઓ, કપડાં, મોબાઈલ, ખેતી માટેના સાધનો કે પછી ઓનલાઈન સેવાઓ. પણ આપણી આ ખરીદી વખતે આપણે દરેક પરિસ્થિતિમાં ગ્રાહક હોવા છતાં આપણે સુરક્ષિત ગુણવત્તાવાળો માલ, સાચી માહિતી, યોગ્ય કિંમત અને જે કંઈ બી માલ સામાન આપણને મળે છે તેનાથી આપણે 100% અવગત હોતા નથી. ભારતમાં એટલા માટે જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલમાં આવ્યો છે. મૂળ જે કાયદો હતો તે 1986માં બનાવવામાં આવેલો હતો. આ કાયદામાં કોઈ વેપારી બિલ આપે, ખોટી જાહેરાત કરે, ખામીયુક્ત માલ વેચે અથવા ગ્રાહકને છેતરપિંડી કરે તો તે ગેરકાયદેસર છે અને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. માટે ગ્રાહકોએ ખાસ જાગૃત રહેવા માટે હું વિનંતી કરું છું. ખાસ કરીને મારે વેપારી ભાઈઓને પણ અપીલ એ છે કે તેઓ ગ્રાહકોને બિલ આપવું, સાચી માહિતી આપવી, ક્વોલિટી વાઇઝ વસ્તુઓ આપવી અને પ્રોપર મેન્યુફેક્ચરિંગ કે બેચ નંબર એ વગેરેની સામાન્ય સમજ જે ગ્રાહકો માટે છે તે ગ્રાહકો તો જુએ જ છે, પણ એક નૈતિક જવાબદારી તરીકે વેપારીઓ એ જવાબદારી અને ફરજ કેળવે તેના માટે ખાસ વેપારી ભાઈઓએ ધ્યાન રાખવાની જરૂર છે. એક બાબત યાદ કરાવવાની કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019માં બિલ ન આપવું એ અનૈતિક વેપાર પદ્ધતિ કહેવાય. પહેલાં એ મૂળ કાયદામાં ન હતી, પરંતુ સરકારશ્રી દ્વારા 2019માં એમાં સુધારો કરીને આ બાબત લાવવામાં આવી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એટલે વેપારીએ બિલ આપવું જોઈએ અને વેપારી પોતાના બિલમાં લખે છે કે ભાઈ દુકાનમાંથી વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. આ બાબત અગાઉ ન હતી, તે એમાં સુધારો કરીને સરકારશ્રી દ્વારા આ વસ્તુને રદ કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ વેપારી એવું લખી શકશે નહીં કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. પ્રદર્શિત કરવી બિલમાં આ બાબત એ પણ એક ગેરકાયદેસર છે. આવું લખાણ છાપી ના શકાય અથવા અન્ય કોઈ પણ રીતે પ્રદર્શિત પણ ના કરી શકાય, જેથી વેપારી મિત્રો આ કાયદાના ઉલ્લંઘનથી બચે. પ્રિય નાગરિકો, આજના ડિજિટલ યુગમાં ખરીદીનો પ્રકાર બદલાઈ રહ્યો છે, ત્યારે ઓનલાઈન ખરીદી, યુપીઆઈ પેમેન્ટ, એટીએમ, મોબાઈલ એપ્સનો ઉપયોગ, આધાર બેઝ જે ટાર્ગેટેડ સાયબર ફ્રોડ હોય છે તે ફેક કોલ્સ કરીને, ખોટી લિંક મોકલીને, SMS થ્રુ અથવા તો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ કરે છે. એવી ઘટનાઓ પણ ઘણી સામે આવે છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણે ઘણીવાર એના ભોગ બનીએ છીએ. આપણને જાણતા અજાણતા કોઈ પોલિસી આપની રિન્યૂ થવાની છે, કોઈ બીજી કોઈ તમારી હપ્તાની ડેટ આવવાની છે, તેના માટે અમે લિંક મોકલીએ છીએ, આપ પેમેન્ટ કરો. કોઈ પણ બેંક ઓફિસરો પણ આવી રીતે કોઈ OTP કે પિન માગતા નથી. એવું એ પોતાની બેન્કિંગની જાહેરાતમાં તો લખે જ છે, પરંતુ આપણે જાણ હોવા છતાં ઘણી વખત આવી લિંક ક્લિક કરીને અને એમાં આગળ જે સ્ટેપ બાય સ્ટેપ આપણે અનુસર કરીએ તો એ અનુસરણ કરવાથી આપણે એનો ભોગ બનીએ છીએ, સાયબર ફ્રોડનો ભોગ બનીએ છીએ. તો દરેક ભાઈ બહેનોને વિનંતી કે આના માટે, સાયબર ફ્રોડ માટે 1930 પર હેલ્પલાઇન પર ફોન કરવાની અને નજીકના પોલીસ સ્ટેશનમાં સરકાર માન્ય ગ્રાહક સંસ્થાનો પણ સંપર્ક કરવો જોઈએ. ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં જાગૃત નાગરિક
સુરક્ષા મંડળ જેવી સરકાર માન્ય સંસ્થાઓ કાર્યરત છે, છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને ઘણા દાખલારૂપ એમને અવનવી સિદ્ધિઓ મેળવી છે કે ભાઈ ઘણા ગ્રાહકોને ન્યાય અપાયો છે. જ્યારે આપણે કોઈ પણ ગ્રાહક પોતાના કાયદાથી કે પોતાની સામાન્ય સમજથી વાકેફ ના હોય ત્યારે આપણા નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના જે આપણા પ્રમુખશ્રી છે, આપણા દવે સાહેબ, કિશોરભાઈ દવે સાહેબ, તેમણે ઘણા વર્ષો આમાં લોહી રેડી હોય એમ કહે તો ચાલે, એમની એને ટીમને આજે હું ખાસ યાદ કરીને ધન્યવાદ આપવા માગું કે એમણે ડીસામાં એક ક્રાંતિ લાવીને કે ભાઈ જે કોઈ બી ગ્રાહક છે કે પોતે કોઈ રીતે ભોગ બન્યા હોય, તેને કોઈ પણ રીતે ભોગ બન્યા હોય તો તેને સપોર્ટ કરી અને કાયદાની કોર્ટમાં ન્યાય અપાવે છે. મારી આપ સૌને નાગરિકોને એવી વિનંતી છે કે કોઈ પણ ખરીદી માટે હંમેશા બિલ લેવાનું, જાહેરાત ખોટી લોભામણી જાહેરાતથી દૂર રહેવું જોઈએ, ઓનલાઈન વ્યવહારમાં OTP અને પિન આપવું નહીં જોઈએ અને આપણા અધિકાર જે છે, આપણને જે કંઈ બી આપણા અનુભવ થયા છે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અથવા તો આપણા મિત્રો દ્વારા, તો તેને આપણે ફળિયામાં, ગામમાં, સમાજમાં શેર કરવા જોઈએ. તાલુકા જિલ્લા કક્ષાએ આવી માર્ગદર્શક જે સેમિનાર હોય તે એટેન્ડ કરવા જોઈએ, એમાં પાર્ટિસિપેન્ટ્સ કરવું જોઈએ. અને છેલ્લે મારે આપણા ડીસા શહેર માટે એક ખાસ અગત્યની વાત કરવાની કે ડીસા શહેર માટે હું અહીંયા જ્યારે નવેમ્બર 2025માં મારું પોસ્ટિંગ થયું તો ત્યારથી મેં એવું સાંભળ્યું છે કે ભાઈ નકલી પદાર્થો માટેનું એક હબ ગણવામાં આવે છે. તો આપણને કેમ નહીં થાય, એક ગ્રાહક તરીકે, એક નાગરિક તરીકે, એક અધિકારી તરીકે, એક ગ્રાહક સુરક્ષાના મંડળના સભ્ય તરીકે અથવા તો કોઈક વેપારી તરીકે કે આપણા ડીસા માટે આવી છાપ કેમ? આપણે એને સદંતર જળમૂળથી ભૂંસવી જોઈએ, તેના માટે આપણે 100% આપવું જોઈએ. વેપારી મિત્રોને ખાસ વિનંતી કે તમે જે કંઈ બી આપો, અત્યારે ગ્રાહક એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તો દરેક વેપારી મિત્રોને મારે એ વિનંતી કે આપણે આપણા કુટુંબમાં જો પ્યોર વસ્તુ ખાવા માટે આપણે જો ઈચ્છાશક્તિ ધરાવતા હોઈએ અથવા તો વાપરતા હોઈએ તો આપણા જ ભાઈ બહેનને શું કરવા આવી નકલી પદાર્થો કે નકલી ભેળસેળયુક્ત વસ્તુઓ કે કોઈ પણ અખાદ્ય પદાર્થ આપણે આપીએ, જેનાથી આપણી ઇમેજ તો બગડે જ છે પણ વાપરનારાની આરોગ્યને પણ હાનિ પહોંચે છે. તેને કારણે આરોગ્ય તંત્રની કામગીરી વધે છે, પછી મહેસૂલી કામગીરી વધે છે, બધા અધિકારીઓની જે કંઈ બી આવા ઉત્પાદકો સામે રેડબેડ કરે છે એમની પણ કામગીરી વધે છે, સમય અને શક્તિનો વ્યય થાય છે, ઉપરાંત તંદુરસ્તી જોખમાય છે. તો આજે મારે આ મધુરમ રેડિયોના માધ્યમથી મારી ખાસ અપીલ દરેક ડીસાના દરેક નાગરિક અને દરેક ભાઈ બહેનોને અને વેપારી મંડળો કે આપણા તમામ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને કે આપણે આ ઇમેજ ભૂંસવા માટે સંકલ્પ લઈએ અને એ સાચા અર્થમાં આપણે 100%ની જગ્યાએ આપણે ધીમે ધીમે 50%, 60% કે 70% પણ આ વસ્તુ જો આપણે ઓછું કરીશું અને એને આપણે પૂરતો ન્યાય આપીશું તો એક દિવસ એવો આવશે કે ડીસા વિલ બી સિટી ઓફ પ્યોર ઓર્ગેનિક્સ એન્ડ પ્યોર હર્બ્સ. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું, અપીલ રાખું આપ સૌની પાસે કે મેં જે કંઈ બી આપને માહિતી આપી છે અને તમને માહિતી આપી છે અને જે સંદેશો આપ્યો છે તેનો આપ ગૂઢતાથી અને દિલથી ઉપયોગ કરશો અને રોજિંદા જીવનમાં ઉતારશો. આજના તબક્કે એક નવી શરૂઆત અને અગાઉ અમારા ગ્રાહક સુરક્ષા મંડળમાં દવે સાહેબ જોડે પણ ચર્ચા થઈ હતી, તો આ બાબતે મારે આજે એક નવતર અભિગમ કહો કે નવી પહેલ કરવાની વાત છે કે અમારી ડીસા શહેર મામલતદારશ્રીની કચેરીમાં પણ ગ્રાહક સુરક્ષાને લગતી કોઈ પણ ફરિયાદો જો અમને મળશે, મારા વોટ્સઅપ નંબર છે 75 670 00872, એ વોટ્સઅપ નંબરના માધ્યમથી અથવા તો અમારી કચેરીમાં રૂબરૂમાં કે ટપાલ દ્વારા કોઈ પણ આવી ગ્રાહક સુરક્ષાને લગતી જો ફરિયાદ આવશે તો અમે આ ગ્રાહક સુરક્ષા મંડળને મોકલાવી તેનો વહેલામાં વહેલી તકે અઠવાડિયે 10 દિવસ જેવી રીતે એ ફરિયાદની વિષય વસ્તુ અને ગંભીરતા ધ્યાને લઈને તેને ચોક્કસ 100% એને ન્યાય આપવા માટે અમે મદદરૂપ તેમજ અમારી ફરજના ભાગરૂપે તેનો અમલ કરાવીશું અને
દાખલારૂપ આવી કામગીરી થાય અને એની દરેક નાગરિક અને વેપારી મંડળો દ્વારા કે સરકારશ્રી દ્વારા નોંધ લે એવી ઉત્કૃષ્ટ કામગીરી થાય તેના માટે તો આપ નાગરિક ભાઈઓ બહેનો આ માટે અમારી કચેરીનો રૂબરૂ અથવા ટપાલથી સંપર્ક કરી અને આપને લગતી કોઈ પણ મૂંઝવણ કે ફરિયાદો હોય તો તે મોકલવા વિનંતી. આપનો દિવસ શુભ રહે. જય માતાજી.